સાધુ કેવો હોય, વૈષ્ણવ કેવો હોય? તુજ સંગે કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, તારા સંગનો રંગ ન લાગે ત્યાં લગી તું કાચો. વૈષ્ણવતાના લક્ષણ કે વૈષ્ણવ નથી થયો તું રે સિદ્ધ ગુમાનમાં ઘૂમે રે, હરિજન નથી થયો તું રે સિદ્ધ ગુમાનમાં ઘૂમે રે. ધરમભાઈ તો કેટલું કહે ને, તિતિક્ષવઃ પહેલું લક્ષણ આપ્યું. જો આપણે ત્યાં તો વૈષ્ણવ ગોકુલનાથજી આદિના આચાર્યોના વચનામૃતમાં આવે છે 20 અને 9 એમ 29 લક્ષણ જેનામાં હોય ને એને વૈષ્ણવ કહેવાય. અનેક અનેક વ્યાખ્યાઓ વૈષ્ણવની આપી. વૈષ્ણવમાં પહેલો વ એ વલ્લભનો વ, છેલ્લો વ એ વિઠ્ઠલનો વ, વચ્ચેનો સ્ન એટલે કૃષ્ણનો સ્ન, એટલે કે જેના હૃદયમાં વલ્લભ, વિઠ્ઠલ અને કૃષ્ણ આ એક રૂપે બિરાજે છે એ જ વૈષ્ણવ છે. અનેક અનેક વ્યાખ્યાઓ વૈષ્ણવની કરી છે. પ્રસિદ્ધ વૈષ્ણવ જન તો તેને કહીએ, જે હવે લોકો જુદી રીતે ગાય છે. હવે લોકો એમ ગાય વૈષ્ણવ જન તો તેને કહીએ જે ભીડમાં ધક્કા મારે રે, બે ચાર ના ભલે પગ કચરે તોય દર્શન એ કરી જાણે રે. સાંઈજી પ્રભુચરણ કેવી વૈષ્ણવતા શીખવાડી. પેલી કુજરીબાઈ પ્યાસી મરી રહી હતી અને શ્રીનાથજીની ઝારીજી સોનાની લઈને ગુસાઈજી પધારી રહ્યા છે અને મરતી જોઈ યવનબાઈ અને છેલ્લા શ્વાસ ગણી રહી છે, પ્યાસી મરી રહી છે. ગુસાઈજીએ વિતરિયાને કહ્યું કે આને જલપાઈ દે. અરે જયરાજ આ તો શ્રીનાથજીની ઝારી છે, જોવાઈ જશે. કહ્યું કે હમણે મને મારા શ્રીનાથજી આની ભીતર દેખાઈ રહ્યા છે અને આને જો પીવડાઈશ તો શ્રીનાથજીને પ્યાસ આપમેળે બુજાઈ જશે અને એને જલ પીવડાવી દે. રોજ એક વૈષ્ણવ ગિરિરાજજીની પરિક્રમા કરતો અને ગુસાઈજી રોજ ત્યાંથી પધારતા, ક્યારે વાત નહીં કરતા એની સાથે. એને એમ થતું કે રોજ ગુસાઈજી મારી સામેથી પધારે છે, હું ગિરિરાજજીની પરિક્રમા કરું છું, ક્યારે ગુસાઈજી વાત નથી કરતા. એકવાર પરિક્રમા કરવા જતો હતો વૈષ્ણવ, એને ખબર પડી કે અહીંયાથી શોભાયાત્રા જવાની છે અને રસ્તામાં કાંટા કાંકરા ઘણા બધા પડ્યા છે. એને થયું અહીંયાથી વૈષ્ણવ નીકળશે, એમના પગમાં વાગશે. એમ કરું આજે પરિક્રમા રહેવા દઉં, રસ્તો સાફ કરી દઉં અને આજે પરિક્રમા છોડીને આખો રસ્તો ચોખ્ખો કરી દીધો. ગુસાઈજી ત્યાંથી પધાર્યા, વૈષ્ણવને બોલાવ્યો, અહીંયા ખૂબ હસી હસીને એની જોડે વાતો કરી, માથે હાથ મૂક્યો, આશીર્વાદ આપ્યો. પેલા વૈષ્ણવે કહ્યું જયરાજ રોજ હું ગિરિરાજજીની પરિક્રમા કરતો પણ આપ ક્યારે મારી જોડે વાત નહીં કરતા, આજે કેમ આવી કૃપા કરી રહ્યા છો? ગુસાઈજીએ કહ્યું રોજ તું પરિક્રમા કરતો ને એ તારા માટે કરતો, પણ આજે તે વૈષ્ણવના સુખનો વિચાર કર્યો છે એટલા માટે હું તારા ઉપર પ્રસન્ન છું. આ વૈષ્ણવતા શ્રી મહાપ્રભુજીને ગુસાઈજીએ આપણને શીખવાડી. આ તિતિક્ષવઃ જે સહન કરે, જે સહાય કરે, જે સાધના કરે, જે સરળ હોય સાધુ, કારુણિક જેના હૃદયમાં કરુણા હોય, અજાત શત્રુવઃ જેનો કોઈ શત્રુ નથી. અનેક અનેક લક્ષણો બતાવ્યા છે વૈષ્ણવતાના, સાધુતાના, અને એ લક્ષણોને ગણાવતા સાધુના લક્ષણો બતાવ્યા છે. સુરદસ સર્વદેહીના બધા જ માટે જેને સંભાવ હોય અને સકલ તીર્થ તેના તનમાં રહે. આપણે ત્યાં તો વૈષ્ણવ માટેનો કેવો અહોભાવ શીખવાડ્યો છે. આગળ પ્રશ્ન કર્યો ભક્તિનું શું સ્વરૂપ છે? 4 પ્રકારની ભક્તિ અને ભક્તોની ચર્ચા કરી. તામસ, રાજસ, સાત્વિક, નિર્ગુણ. જે વેર ભાવે ભગવાનને ભજે છે તામસ ભક્તો છે. કંસ, રાવણ એમને પણ ભક્ત કયા છે? કારણ કે પ્રભુમાં એને મન જોડ્યું છે, ભલે વેર ભાવે. ત્યાં રાસ પંચાધ્યાયમાં પણ જ્યારે ગોપીજનો વેણુનાદ સાંભળીને દોડી રહી હતી ને ત્યારે પરીક્ષિત મહારાજ પ્રશ્ન કરે છે, અરે ગુરુદેવ આ લોકો તો કાંત ભાવે, પ્રેમ ભાવે દોડી રહી છે, છતાંય ભગવાન એનો ઉદ્ધાર કેમ કર્યો? સુખદેવજી કહે કયા ભાવે દોડે છે એ ન જોઈશ, કોની તરફ દોડી રહી છે એ જો. ભગવાન તો પારસમણી છે, લોઢાને અડાડીને સોનું બનાવી દેશે. કામમ ક્રોધમ ભયમ સ્નેહમ ઐક્યમ સૌહૃદમેવ ચ નિત્યમ હરો વિદતો યાંતિ તન્મયતામ હિતે. કોઈ પણ ભાવે ભગવાન સાથે જોડાઓ, ભગવાન તો ઉદ્ધાર જ કરે છે. કામમ ક્રોધમ, કંસ ક્રોધથી જોડાયો, શિશુપાલ ક્રોધથી જોડાયો. ભયમ, કંસને ભય લાગ્યો. શિશુપાલે 100 અપશબ્દો ભગવાનને બોલ્યા અને ભગવાનને એમ થયું તે મને 100 વાર યાદ કર્યો, લાવ તારો ઉદ્ધાર કરી દો. કંસને ભય લાગ્યો અને એવો ભય લાગ્યો કૃષ્ણ આવશે, કૃષ્ણ આવશે. દ્વારપાલમાં, સિપાહીમાં, પત્નીમાં બધે કૃષ્ણ દેખાય. પ્રભુ કહે તને તો સર્વાત્મ ભાવ થઈ ગયો, બધે હું દેખાઉં છું, લાવ તારો ઉદ્ધાર કરી. આ જ પ્રભુના ચરિત્રની અદ્ભુતતા છે. અસાધનમ સાધનમ કરોતિ ઇતિ અદ્ભુતમ. અસાધનને પણ સાધન બનાવીને કૃપા કરે ને એ જ પ્રભુની અદ્ભુતતા છે. અજાણે અધર્મી નાહી ગયો તોય માએ કર્યો ઉદ્ધાર. અજાણતા પણ કોઈ એમને સ્નાન કરવાની બુદ્ધિથી યમુનાજીમાં ડૂબકી લગાવે ને તોય યમુનાજી એના ઉપર કૃપા કરી. આ અદ્ભુતતા છે. તામસ ભક્ત
બીજું કહું, રાજસ ભક્ત જે કોઈ ને કોઈ લૌકિક કામનાથી ભગવાનને ભજે છે. પ્રભુ પાસે જાય તો છે, ભગવાન પાસે જાય છે, પણ ભગવાન માટે નહીં, ભગવાન પાસે લેવા માટે. ભગવાન નથી જોઈતા, ભગવાનથી જોઈએ છે. આ રાજસ ભક્ત. ભગવાન તો એને પણ ભક્ત કહે છે. આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ. ગીતાજીમાં પણ કહ્યું ભગવાને, ચતુર્વિધા ભજન્તે મામ જના સુકૃતિનો અર્જુન. 4 ભક્તો મને ભજે છે: આર્તો, જિજ્ઞાસુ, અર્થાર્થી ને જ્ઞાન. અહીંયા રાજસ ભક્ત કે લૌકિક કામનાથી જે ભગવાનને ભજે છે. ત્રીજું કહ્યું સાત્વિક ભક્ત, અને એ છે મુક્તિની ઈચ્છાથી ભગવાનને ભજવું. જન્મ મરણના ચક્કરથી છૂટી જાઉં અને મુક્ત થઈ જાઉં, આ મુક્તિની કામનાથી જે ભગવાનને ભજે એ છે સાત્વિક ભક્ત. અને ચોથું નિર્ગુણી ભક્તિ. તમે એને નિર્ગુણી ભક્તિ કહો, ભાગવતી ભક્તિ કહો કે પુષ્ટિ ભક્તિ કહો, આ બધા સમાનાર્થી શબ્દો છે. અને નિર્ગુણ ભક્તિ છે પ્રભુના સુખ માટે પ્રભુને ભજવા. હું શું કરું કે મારા ઠાકોરજીને આનંદ થાય, આ પુષ્ટિ ભક્તિ છે, આ વૈષ્ણવી ભક્તિ છે. સાધારણ વ્યક્તિ મંદિરે જાય ને ત્યારે વિચાર કરતો કરતો જાય, આજે ભગવાન પાસે શું માંગીશ. અને વૈષ્ણવ હવેલીએ જાય ને ત્યારે વિચાર કરતો કરતો જાય, આજે ઠાકોરજીને શું આપીશ. સુખની કામનાથી જાય એ મર્યાદા, અને સુખ આપવા જાય એ પુષ્ટિ. વૈષ્ણવ તો સતત વિચાર કરે કે હું શું કરું કે મારા પ્રભુ પ્રસન્ન થાય. આખી વૈષ્ણવી જીવનને એક વાક્યમાં કહેવું હોય તો એટલું કહી શકાય, પ્રભુની પ્રસન્નતા એમાં જ વૈષ્ણવનું સુખ. કારણ કે વૈષ્ણવ ઠાકોરજી પાસે સુખ માંગતો નથી, પણ ઠાકોરજીને જ સુખ માને છે. અને જે ભગવાનને જ સુખ માની લે ને એનું સુખ કોઈ હરી ન શકે. જે સુખ માંગે એનું સુખ જાય, જે સુખ માની લે એનું સુખ શાશ્વત બની જાય. કારણ કે શાશ્વત જે છે એને તમારા જીવનનું સુખ માનો છો તો તમારા સુખનો ક્યારે અંત નહીં આવે. અને નાશવંત વસ્તુને સુખ માનશો તો એનો અંત નિશ્ચિત છે. અમારા 84,252 વૈષ્ણવોએ સુખ માંગ્યું નથી, પ્રભુને જ સુખ માન્યા છે. જ્યારે જ્યારે પ્રભુ મળ્યા અને પ્રભુએ માંગવાનું કહ્યું ને તો પ્રભુ પાસે પ્રભુનું જ સુખ માંગ્યું છે. આ સાત્વિક, આ નિર્ગુણી ભક્તિ. પ્રસંગમાં પણ આવે છે ને, પેલા પરીક્ષા કરી ભગવાને કે મારા પેટમાં દુખી રહ્યું છે, કોઈ ભક્તોની ચરણ રજ લઈને આવો. અને નારદજી બધા પાસે ગયા અને બધા કે અમારા ચરણની રજ આપીએ તો અમને નરકમાં જગ્યા ન મળે, જો અમારા ચરણની રજ ભગવાન લે. ગોપીઓ પાસે મોકલ્યા, કહ્યું ટોપલા ભરી ભરીને લઈ જાઓ, ભલે નરકમાં જગ્યા અમને ન મળે પણ પ્રભુનું દર્દ જતું હોય તો અમે નરકમાં જવા તૈયાર છે. આ નિર્ગુણી ભક્તિ છે કે જેમાં ગજ્જન દાવનની વાર્તા આવે છે ને, ઠાકોરજી એને ઘોડો કરે, હાથી બનાવે, એની પીઠ ઉપર બેસી જાય અને ઘોડાની જેમ એને ચલાવે. 84 વૈષ્ણવમાં ગજ્જનની વાર્તા છે. આ નવનીતલાલ, નવનીત પ્રિયાજી જે નાથદ્વારામાં બિરાજે છે એ ગજ્જન દાવનના માથે બિરાજતા. કેવી આસક્તિ પરસ્પર. અને ઘોડો બનાવીને ચલાવે, એના ઘૂંટણ છોલાઈ જાય, લોહીની ધારાઓ વહેવા લાગે. કોઈએ કહ્યું તમે ઠાકોરજીને કહી દો ને કે આ રીતે તમારા શરીર છોલાઈ જાય છે. ત્યારે ગજ્જને કહ્યું, ચંદનનું લાકડું જેમ ઘસાય ને એમાંથી ચંદનની સુગંધ નીકળે, એમ વૈષ્ણવનો દેહ સેવામાં ઘસાય ત્યારે જ વૈષ્ણવતાની સુગંધ એમાંથી પ્રગટ થતી હોય છે. આ તો પ્રભુ કૃપા કરે છે કે આ નશ્વર દેહને શાશ્વત એવા શ્રીજી આ નશ્વર દેહનો ઉપયોગ કરીને આનંદ માણી રહ્યા છે. આનાથી મોટી વૈષ્ણવ દેહની સાર્થકતા બીજી શું હોઈ શકે કે જે દેહ થકી પ્રભુને આનંદ પહોંચાડી શકાય. એ જ તો આ દેહની સાર્થકતા છે. આ નિર્ગુણી ભક્તિ છે. 4 પ્રકારની ભક્તિનું કર્યું અને સુંદર સત્સંગ થયો છે. કપિલ ભગવાનના સંગથી દેવહૂતિજીનો ઉદ્ધાર થયો અને કપિલ ભગવાન પૂર્વ દિશા તરફ પ્રયાણ કર્યા. તૃતીય સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય, ભાગવત ભગવાન કી જય. ચતુર્થ સ્કંદ વિસર્ગ લીલા 31 અધ્યાય. મહાપ્રભુજી પ્રકરણ વિભાગ બતાવે છે. ચતુર્થ સ્કંદના 4 પ્રકરણ બતાવ્યા: ધર્મ પ્રકરણ, અર્થ પ્રકરણ, કામ પ્રકરણ અને મોક્ષ પ્રકરણ. જેને આપણે ચતુર્વિધ પુરુષાર્થ કહીએ છીએ ને, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, જેને દરેકે જીવનમાં સિદ્ધ કરવાના છે. પહેલું પ્રકરણ છે ધર્મ પ્રકરણ. દુનિયામાં દરેક માણસને ધર્મની આકાંક્ષા અને આવશ્યકતા છે. કોઈ ભગવાનમાં માનતો હોય, ન માનતો હોય, આસ્તિક હોય, નાસ્તિક હોય, પાપી હોય, દુરાચારી હોય, પણ ધર્મની ઈચ્છા તો બધા જ રાખે છે. બધા આગળ ક્રોધ કરતો હોય, કોણે એવું છે કે મારી સામે કોઈ ક્રોધ કરે? ક્રોધી વ્યક્તિને પણ સામે તો શાંતિ જ જોઈએ છે. બધાને છેતરતો હોય, કોણ એમ એવું છે કે મને કોઈ છેતરે?
સામે તો એની ઈમાનદારી જ જોઈએ છે. 4 ચોર પણ ચોરી કરીને આવે ને તો શું કહે, ચલો ઈમાનદારીથી 4 ભાગ કરી લો. આયા છે ચોરી કરીને, ઈચ્છે છે તો ઈમાનદારી જ ને. દુનિયાના કોઈ પણ માણસને અધર્મ જોઈતો નથી. બધાને પોતાના માટે તો ધર્મ જ જોઈએ છે. ધર્મની જ આકાંક્ષા છે. ભલે ધર્મ માને કે ન માને, ધર્મનું આચરણ કરે ન કરે, ઈચ્છા તો ધર્મની જ છે. ધર્મ એ કલાક બચે છે એ કરવાની એક્ટિવિટીનું નામ ધર્મ નથી. ધર્મ એ લાઈફની ડિમાન્ડ છે, આપણા આત્માની માંગ છે. આપણે બધા જ ધર્મ ઈચ્છીએ છીએ, પણ હા, પ્રકૃતિના પ્રભાવને કારણે ધર્મનું આચરણ ન કરી શકીએ એ જુદી વાત છે. બાકી એક નાનકડા બાળકને પણ ઉભો કરીને પૂછો ને કે શું કરાય ને શું ન કરાય, તો એ સાચા જવાબ આપશે. ધર્મ અને અધર્મ કોણ નથી જાણતું? અહીંયા જેટલા બેઠા છો, હું પ્રશ્ન કરું, તમે હા કે નામાં જવાબ આપજો. માણસે ચોરી કરવી જોઈએ, હા કે ના? હા તો ના જોરથી તો બોલો. ક્રોધ કરવો જોઈએ, દયા રાખવી જોઈએ. જો બધાને બધી ખબર છે તોય થાય છે? કોને ખબર નથી? શું કરાય શું ન કરાય કોણ જાણતું નથી? દુર્યોધન એ જ કહ્યું મહાભારતમાં, જાનામિ ધર્મમ નચમે પ્રવૃત્તિ, જાનામિ અધર્મમ નચમે નિવૃત્તિ. ધર્મ શું છે હું જાણું છું, છતાં આચરણ કરી શકતો નથી. અધર્મ શું છે હું જાણું છું, છતાં એને છોડી શકતો નથી. કારણ પ્રકૃતિને વશ આપણે છે. એટલે જ આપણે ત્યાં બ્રહ્મ સંબંધ લઈએ છીએ. કારણ કે પ્રકૃતિ આપણને તરવા નહીં દે, ભગવત પ્રાપ્તિ સુધી પહોંચવા નહીં દે. પણ જ્યારે પ્રકૃતિને પરાધીન છીએ તો કેમ ઉગરી શકાય? તો જે પ્રવૃત્તિ અને પ્રકૃતિથી ન થઈ શકે એ કોઈના પ્રભાવથી થઈ શકે. જેમ સૂરજ ઉગે તો એના પ્રભાવથી કેવા કમળો ખીલી જાય. સૂરજ કઈ હાથ લાંબો કરીને એક એક પાંખુડીઓ ખોલે છે? ના, સૂર્યનો પ્રભાવ આવે એટલે કમળ ખીલી જાય. એમ જ બ્રહ્મ સંબંધ એટલે વિધિવત ભગવાનની શરણાગતિ. અને જ્યારે ભગવાનની શરણાગતિ લો છો અને ભગવાનના પ્રભાવમાં આવો છો ને, તો આપમેળે ધર્મના કમળો આપણા હૃદયમાંથી ખીલવા લાગે છે. સદગુણોના કમળો આપમેળે ખીલવા લાગે છે. તો પ્રયાસથી ન કરી શકો તો કોઈના પ્રભાવથી કરી જજો. કોઈ એવું સ્થાન, કોઈ એવો ગુરુ, કોઈ એવો મંત્ર, કોઈ એવું સ્વરૂપ, કોઈ એવું ગ્રંથ, કોઈના પણ એક એવા મહાનતમ તત્વના પ્રભાવમાં જીવન રાખજો, જેથી એ પ્રભાવથી તમારી અંદર ધર્મના કમળો ખીલતા રહે. એવા સૂર્ય રૂપે પ્રભાવી તત્વ કોઈ એક એ તત્વ જીવનમાં એનો પ્રભાવ રાખજો. કારણ કે આ પ્રકૃતિ તમને નહીં તરવા દે, પ્રકૃતિ પરવશ બનાવશે ઈચ્છાઓની. પણ જ્યારે સૂર્ય ઉગે ત્યારે દીવો પણ કરીએ તો દીવાનો પ્રકાશ ન દેખાય, એ સૂર્યના પ્રકાશમાં ઢંકાઈ જાય. એમ જ પ્રભુનો પ્રભાવ આપણી પ્રકૃતિને શૂન્ય કરી દેશે, પ્રકૃતિને સહજમાં ઓગાળી દેશે. પછી પ્રકૃતિની અસર નહીં આવે, ભગવાનના પ્રભાવની અસર આવશે. તો ધર્મ, બીજો અર્થ, દરેકને જીવનના સુખના સાધનો જોઈએ છે, અર્થ પ્રકરણ આવ્યું. અને સુખ મેળવવું એ કોઈ પાપ થોડી છે. દરેકને સુખના સાધનો જોઈએ છે, અને સુખી થવું એ કોઈ પાપ નથી. સમાજ સુખી થાય એના માટે તો ધર્મ છે. તો ઘણી વાર આપણે એટલું બધું સાંભળીએ, વૈરાગીઓ ને સંન્યાસીના મુખે જ્યારે એવું સાંભળીએ, આ બધું બંધન ને આ બધું પાપ ને આ બધું પતન ને આ બધું, આ ગ્રહસ્થનો આ જ ધર્મ છે. ગ્રહસ્થી આ જ રીતે રહેવાનું. ધર્મ એમ ઈચ્છે છે કે તમે બધા જ ખૂબ સુખી થાઓ, અને એ જ તો ધર્મનું ફળ છે. સુખ જ તો છે, દુઃખી થવા માટે થોડી ધર્મ છે. અને કોઈ દુઃખ અને ભગવાન એને કોઈ મેળ થોડી છે. ઘણાને એમ જ થાય કે બસ દુઃખી રહે ને ભગવાન મળે, સુખી ના મળે, એવું કોને? ભાગવતમાં બધા જ રાજા મહારાજાઓની જ કથા છે. લગભગ 99% જોશો તો બધા રાજા મહારાજાઓની જ કથા છે. સુખની સામે કોઈ વિરોધ નથી. અને ઘણાને વિરોધ એમ થાય, આ તો કેમ થયા સુખી, અમે તો જાણીએ નામ તે. લોકો ન થઈ શકે ને એટલે સુખીના દોષો જોવા લાગે. આ સમાજની બહુ કમી છે. સુખનો વિરોધ જે સમાજ કરતો રહે છે, સમાજ ક્યારે ઉન્નતિને પામતો નથી. સુખને સહયોગ કરો, સુખી વ્યક્તિથી પ્રેરણા લો, પ્રભુ પાસે આશીર્વાદ માંગો કે આવું અમારું છે. એક વ્યક્તિ સુખી વ્યક્તિ ઉભો હતો અને એક સામે સાધારણ વ્યક્તિ ઉભો હતો. એને કહ્યું, મારી પાસે 400 ની ઘડિયાળ છે, તારી પાસે 4 લાખની ઘડિયાળ છે, ફરક શું છે? ટાઈમ તો એક જ બતાવે છે ને. ત્યારે પેલા સુખી વ્યક્તિએ કહ્યું, ના, એક જ નથી બતાવતો. તારી 400 ની ઘડિયાળ તારો ટાઈમ બતાવે છે, મારા 4 લાખની ઘડિયાળ મારો ટાઈમ બતાવે છે. અને એટલા માટે બીજા લોકોના સુખની ઈર્ષા કરવા કરતા સમર્થ બની બીજા ઉપર દયા અને મદદ કરવી સારી.
અસમર્થ રહી સુખીની ઈર્ષા કરવા કરતા સમર્થ બનીને બીજાને મદદ કરવી સારી છે. એટલા માટે સમાજ ક્યારે પણ નેગેટિવ પંથે ન જવો જોઈએ, નકારાત્મક વિચારધારામાં ક્યારે જીવવો ન જોઈએ. ધર્મ બધાને સુખી બનાવવાનો પ્રયાસ કરે છે. અર્થ પણ પુરુષાર્થ છે. ધર્મ, અર્થ, ત્રીજું છે કામ. દરેકના જીવનમાં કોઈ ને કોઈ કામનાઓ રહેલી છે અને કામનાઓ જ તો જીવનનો ફોર્સ છે ને, સોર્સ છે. વિવિધ કામનાઓ છે તો જ માણસને મહેનત કરવાની ઈચ્છા થાય, આગળ વધવાની ઈચ્છા થાય. બસ ભાગવત કામ એ કરે છે, કામનાઓમાંથી કાઢી ભાવનાઓમાં જોડવાનું કામ કરે છે. કે કેવલ સ્વ કેન્દ્રિત કામનાઓમાંથી કાઢે છે અને તમારી કામનાઓના કેન્દ્રમાં ભગવાનને મૂકી દે છે. મહાપ્રભુજીના શબ્દોમાં કહું તો વ્યાવૃત્તોપી હરૌ ચિત્તમ. વ્યાવૃત્તિ કરો પણ ચિત્ત હરિમાં રાખો. મારા ઠાકોરજીમાં લૌકિક સિદ્ધિ પામવી એમાં કોઈ કમી નથી, પણ લક્ષ્ય અલૌકિક રાખો, લક્ષ્ય ઉત્તમ રાખો. ખૂબ મારે કમાવું છે અને કમાઈશ ને, આવી હોસ્પિટલ બાંધીશ, આવી સ્કૂલ બાંધીશ, આવું મંદિર બાંધીશ, આવું ભગવત ધામ બાંધીશ. લક્ષ્ય અલૌકિક રાખો તો લૌકિક સિદ્ધિઓ તો સ્વતઃ પ્રાપ્ત થઈ જશે. નહીં તો ઘણી વાર લોકો એમ કહે છે સમાજ સેવા કરવી જોઈએ કે પ્રભુ સેવા કરવી જોઈએ. લોકોની હોશિયારી જુઓ, બંનેને ઓપ્શનમાં બતા. આ બંને ઓપ્શન છે જ નહીં. લોકોની ચતુરાઈ એવી છે, આ ભગવત સેવા કરવા કરતા સમાજ સેવા કરવા ઓપ્શન નથી. તમે વડોદરાથી મુંબઈ જવા નીકળો ને તો સુરત તો વચ્ચે આવી જ જાય. સ્પેશિયલ જવું ન પડે. જે પ્રભુની સેવા કરવા નીકળ્યો હોય ને એના હૃદયમાં માનવ માટે કરુણા પ્રગટી જ જાય. એને જુદું કરવાની, જે ભગવાનને પ્રેમ કરે, પ્રકૃતિને પ્રેમ કરે, માનવને પ્રેમ કરે, ગરીબને મદદ કરે, પશુને પ્રેમ કરે, પંખીઓને પ્રેમ કરે, જીવ જંતુઓને પ્રેમ કરે, આ બધા પ્રેમ હૃદયમાં પ્રગટ્યા ન હોય ને તો ભગવાન માટેનો પ્રેમ પ્રગટી જ ન શકે. એટલે ક્યારે પણ એવી એક માન્યતામાં ન રહેતા કે આ બંને ઓપ્શનમાં છે કે કયું ચૂઝ કરવું. આ ઓપ્શન છે જ નહીં. આ એક જ રસ્તામાં આવતા જુદા જુદા પડાવો છે. જે ઈશ્વરને પામવા નીકળે છે એના જીવનમાં માનવ માટેની કરુણા સહજ પ્રગટી જ જાય છે. એટલે એ વિચારવું છે ભગવાન પાસે તો આપણે જઈને આપણા હૃદયને વધારે ભાવુક બનાવીએ છીએ. ઠાકોરજી પાસે જઈને માંગીએ છીએ કે પ્રભુ એવી શક્તિ આપજે કે તારા સર્જનની પણ સેવા કરી શકું. તારા સ્વરૂપની સેવા તો કરું છું, પણ તે જે સર્જ્યું છે ને એની પણ સેવામાં હું જોડાઈ શકું છું. એટલે બહુ સહજ છે. પ્રભુ પાસે, પ્રભુ માટે જેને ભાવુકતા, અરે જે દેખાતો નથી એને જે પ્રેમ કરી શકે છે તો દેખાય છે એના માટે પ્રેમ પ્રગટે, એમાં શું આશ્ચર્ય છે. એટલે કોઈ આવા લોજિક આપતું હોય ને માનવ સેવા કે પ્રભુ, આ બંને ઓપ્શન ન માનતા. આ પ્રભુ તરફ જવાના પડાવો છે. માનવની જોડે પ્રેમ કરતા, સેવા કરતા 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 જ્યારે એના મનમાં એ આત્માનો ભાવ જાગશે કે આ બધાનું સર્જન કોણે કર્યું છે, આ બધાને સુખી કરી કોણ શકે છે, તો કે પરમાત્મા. રોજ સત્કર્મ કરી અને પરમાત્માને પગે લાગવા જજો કે પ્રભુ તું કરાવે છે અને તું મને આ સત્કાર્ય માટે નિમિત્ત કરે છે. મને સેવા કરવાનો ક્યારે અહંકાર ના આવે એવા મને આશીર્વાદ આપશે. પ્રભુ પાસે જઈને તમારા સંચિત થયેલા પુણ્યો પણ ભગવાનના ચરણોમાં મૂકી દો તો કામનાઓમાંથી નીકળી ભાવનાઓ તરફ. ગોપીઓ જુઓ ને, ગોપીઓ દધી વેચવા નીકળે છે પણ મને તો ઠાકોર મુદારી પાદાર પિત ચિત્તવૃત્તિ. ચિત્તવૃત્તિ તો ઠાકોરજીના ચરણમાં છે. મહિલો મહિલો વેચવા નીકળી હોય મથાના બજારમાં અને મન મોહનમાં લાગે એટલે બૂમ પાડતી પાડતી બૂમ પાડવા લાગે, કોઈ મોહન લો મોહન લો મોહન લો. આ છે કામનાઓમાંથી ભાવનાઓ તરફ જવાનો રસ્તો. ચોથો પ્રકરણ મોક્ષ પ્રકરણ. દુનિયાનો દરેક વ્યક્તિ મુક્તિ ઈચ્છે છે. જે મેળવ્યું છે એને છોડીને આનંદ આવે છે માણસ. આ મુક્તિ સ્વભાવ છે માણસ. એ પ્રયાસ નથી, સ્વભાવ છે. જે મેળવ્યું એનાથી છૂટીને આનંદ આવે. એમ થાય કે આપણું એક ઘર બની જાય, ગિરિરાજ બાબા પરિક્રમા કરવા આવી, 56 ભોગ કરાવી, મારું એક ઘર, અને ઘર બની ગયું. હવે એ જ ઘરમાંથી એક વર્ષ સુધી તમને કોઈ ફરવા ના લઈ જાય તો આખું ઘર માથે લઈ લો કે નહીં? અરે ઘરમાં જ રહેવાનું છે, બધા બહાર જાય છે ને આપણે જ ઘરથી ક્યાંય નથી જતા. કેમ? આ ઘર માટે તો માનતા રાખી હતી ને, હવે છોડીને આનંદ આવે છે. મુક્તિ આનંદ આપે છે. એમ કે એક બાળક થઈ જાય તો સારું, એક બાળક થઈ ગયું, આ સ્કૂલે જાય તો શાંતિ. કેમ? આના માટે તો માનતાઓ રાખી હતી. પેલા કે ને કે બાળક માટે રાંદલ તેડે, પણ બાળક થઈ જાય પછી એને કોઈ ના તેડે. પેલો કે તું તેડ, પેલો કે હા તેડે. આજ માણસ જે મેળવ્યું છે
એનાથી મુક્ત થઈને આનંદ આવે. મોટું ઘર બાંધી અને પછી એમ થાય 7 દિવસ નેચરોપેથીમાં જઈ આવીએ. અને લોકો એવી નેચરોપેથીમાં આજકાલ તો જ્યાં લાઇટ ના હોય ને કંઈ પાણી ના હોય ને બધું ઓર્ગેનિક ખેતીમાંથી ફૂડ આવે ને પાછો 7 દિવસ શું રહીને શું કે ફ્રેશ થઈ ગયા. તો આમાં જ થતા તો ઘર બાંધવાની જરૂર શું હતી? પણ મુક્તિ મનુષ્યનો સ્વભાવ છે. જે મેળવ્યું છે ને એમાંથી છૂટીને માણસને આનંદ થાય છે. તો 4 પ્રકરણની ચર્ચા. ધર્મ પ્રકરણમાં દક્ષની કથા આવી. 16 કન્યાઓ, 13 કન્યા ધર્મને પરણાવી અને ત્યાં મનુની કન્યાના વંશમાં બોલો યજ્ઞનારાયણ ભગવાન કી જય. યજ્ઞનારાયણ પ્રગટ થયા છે. અહીંયા 13 કન્યાઓ ધર્મને પરણાવી. 14મી કન્યા સ્વાહા અગ્નિદેવને પરણાવી. એટલે જ યજ્ઞ કરતા હતા સ્વાહા સ્વાહા, કારણ કે અગ્નિદેવની પત્નીનું નામ છે સ્વાહા. પિતૃયજ્ઞ હોય ત્યારે સ્વધા સ્વધા બોલીએ, કારણ કે પિતૃની પત્નીનું નામ છે સ્વધા. અને 16મી કન્યા સતીના વિવાહ મહાદેવજી સાથે થયા. પ્રશ્ન કર્યો કે મહાદેવજીનો દક્ષ જોડે વેર કેમ બંધાયો? કહ્યું પ્રવેશ કર્યા સભામાં, મહાદેવજી પ્રભુના ધ્યાનમાં હતા, ઊભા ન થયા. ઊભા ન થયા અને અમને આ દક્ષને અપમાન જેવું લાગ્યું. મોટું પદ, સત્તા, પ્રતિષ્ઠા મળીને અને માણસ જેટલો મોટો થતો જાય ને એટલી નાની નાની વાતોમાં અપમાનનો અનુભવ કરતો જાય. એક વસ્તુ યાદ રાખજો, તમને દુનિયામાં ભગવાન કેટલાય સમર્થ બનાવે, ગમે તેટલા સમર્થ બનાવે, પણ તમારું સામર્થ્ય ક્યારેય પણ ભગવાનની ભક્તિને આડે ન આવી જાય એના માટે સાવધાન રહેજો. કારણ કે જયારે સાધારણ હોઈએ ત્યારે ગમે ત્યારે હવેલીમાં પહોંચી જઈએ, કથામાં પહોંચી જઈએ, સત્સંગમાં પહોંચી જઈએ, પછી સામર્થ્ય આવી જાય. આપણને ક્યાં જે ફોન કર્યો છે, આપણને ક્યાં કથાનું ઇન્વિટેશન મળ્યું છે, આપણને ક્યાં બોલાવ્યા છે, પછી આપણી મોટાઈ આપણી ભક્તિને આડે આવવાના. અને ત્યારે મનુષ્ય સાવધાન થઈ જવું કે મારું સામર્થ્ય સમાજને બતાવવા માટે બરાબર છે, પણ મારું સામર્થ્ય ભગવાનને ન બતાવાય. કારણ કે પ્રભુ તો સર્વ સમર્થ છે. મારું તો સામર્થ્ય આજે છે ને કાલે નાય રહે, પણ સર્વ સમર્થ તો હરિ છે. જો પ્રભુના દર્શન એટલે પોતાના અહંકારનું વિસર્જન. જ્યારે ઠાકોરજી આગળ ઉભા હોઈએ ને, કોઈને પોતાના ધનનું સામર્થ્ય હોય, મદ હોય, અને ઠાકોરજીના વક્ષસ્થળમાં કૌસ્તુભ મળીને જુએ ને, એમ થાય આ એક કૌસ્તુભ મળીની આગળ મારા જેવા તો કરોડો લોકો સમાઈ જાય. એટલે ધનનું સામર્થ્ય ઓગળી જાય. કોઈને રૂપનું મદ હોય, પ્રભુને જુએ, અરે રૂપ તો આને કહેવાય કે જે શાશ્વત સુંદર છે. મારી સુંદરતા તો આજે છે ને કાલે નહીં રહે, એટલે રૂપનો મદ ઓગળી જાય. કોઈને બળનું મદ હોય, મારા જેવો તાકાતવાન કોઈ નહીં, ભગવાનને જુએ અને થાય કે ભ્રુકુટી વિલાસથી જે સૃષ્ટિનું વિસર્જન કરી નાખે, એની આગળ મારું સામર્થ્ય શું કામ? એટલે પ્રભુના દર્શન કરવા જવું એટલે શું? પોતાના સર્વ મદોનું વિસર્જન કરી દે. પ્રભુના દર્શન એટલે આપણા અહંકારનું વિસર્જન. એટલે જ્યારે પણ પ્રભુ પાસેથી આવીએ ને પાછા, ત્યારે ભાર વગરના થઈ જાય. માણસને ભાર શેનો હોય છે? પોતાના જ ભેગા કરેલા સામર્થ્ય. ચિંતા કોની હોય છે? પોતાના જ યશ. ક્યાંક એ ન હણાઈ જાય. એટલા માટે જેને ભક્તિના માર્ગે ચાલવું છે એને સદાય દીનતાનો ભાવ રાખવો. પ્રભુ બધા, જો પાપી માટે ભગવાનના દ્વાર ક્યારેય બંધ થતા નથી. ગમે તેવું તમે પાપ કર્યું હોય, પ્રભુ ક્યારે તમારા દરવાજા તમારા માટે બંધ નહીં કરે, પણ અહંકારી માટે ભગવાનના દરવાજા હંમેશા બંધ છે. અને અહંકારની સંભાવનાઓ કેટલી છે. હાથ રાસમાં ગોપીઓએ ઠાકોરજીનો પકડ્યો છે, રાસ જેવી લીલા ચાલી રહી છે, ભગવાનનો હાથ હાથમાં છે, અને તોય ગોપીઓને મદ આવી ગયો, તો આપણો હાથ છૂટે તો અનંત જન્મોનો અંતરાય થઈ ગયો છે. કેટલા સહસ્ત્ર પરિવત્સર જન્મો ભગવાનથી વિખૂટા પડે આપણને થયા છે, તો આપણી અંદર તો કેટલી સંભાવનાઓ છે મદ આવવાની. અને એટલા માટે એક હાથ પ્રભુનો પકડ્યો હોય તો બીજા હાથથી ગુરુના ચરણ પકડી રાખવા, જેથી અહંકાર ક્યારે જીવનમાં આવે. જો એક હાથથી ગુરુના ચરણ પકડ્યા હશે તો અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. એ ગુરુ ક્યારે મદ નહીં આવે. અહીંયા દક્ષને મદ આવ્યો મહાદેવજી, અને આવા વૈષ્ણવાનામ યથા શંભુ એમ કહ્યું છે. વૈષ્ણવતા શીખવી હોય તો મહાદેવજી પાસે શીખો. કોને વૈષ્ણવ કહેવાય? મહાદેવજી શીખવાડે.